નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે અધર ફોર્મ ઓફ એ ગામા ફંક્શન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ગામા ફંક્શનની ડેફિનેશન અને એમના એક ફોર્મની વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે ગામા ફોર્મના અધર ફોર્મની વાત કરવાના છીએ. ઓકે, સેકન્ડ ફોર્મ ગામા p ઇઝ ઇક્વલ ટુ 2 integration 0 to infinite e minus x square અને x ની 2p minus 1 dx. ઓકે, ગામા p is equal to integration 0 to infinite e minus x square x ની 2p minus 1 dx. Proof. By definition, gamma p is equal to 0 to infinite e ની minus x power x ની p minus 1 dx ને p પોઝિટિવ. ઓકે, હવે જો અહીંયા આપણે શું ધારવું એનો ખ્યાલ કેવી રીતે આવે એમની વાત કરું છું. ઓકે, અહીંયા શું છે, એની માઇનસ એક્સ છે, અહીંયા શું છે, એની માઇનસ એક્સ સ્ક્વેર છે. તો અહીંયા જે એક્સ હતું અહીંયા શું થઈ ગયું, એક્સ સ્ક્વેર થઈ ગયું. સમજાય છે? અહીંયા એની માઇનસ એક્સ છે ડેફિનેશનમાં અને અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર છે. તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર એવી રીતે ધારવું પડે. ઓકે, તો વી ટેક x is equal to y square. Therefore, dx is equal to 2y into dy. 2y and dy. And x is equal to 0 implies x is equal to 0 implies y is equal to 0 and x is equal to infinite, therefore implies y is equal to infinite. x is equal to infinite તો y શું થશે, આપણું infinite થશે. ઓકે, તો dx y. નાવ આપણી પાસે ગામા પી કેવું થઈ જાય, ઇન્ટિગ્રેશન આ તો 0 ટુ ઇન્ફાઇનાઇટ જ મળ્યું. ઓકે, એની જગ્યાએ માઇનસ એક્સ, તો એક્સની જગ્યાએ આપણે શું લીધું, એની માઇનસ એક્સ અહીંયા પાવર છે, તો એક્સની જગ્યાએ શું છે, આપણે વાય સ્ક્વેર. એક્સની પી માઇનસ 1 એટલે કે વાય સ્ક્વેર, એક્સની જગ્યાએ વાય સ્ક્વેરની પી માઇનસ 1 ડીએક્સની જગ્યાએ 2y dy ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ એની માઇનસ વાય સ્ક્વેર, અહીંયા વાયની 2p minus 2 into 2y dy. હવે હું આ 2 છે કોમન કાઢી લઉં. 2 0 ટુ ઇન્ફાઇનાઇટ એની માઇનસ વાય સ્ક્વેર અને અહીંયા જો વાયની 2p માઇનસ 2 ઇન્ટુ વાય એટલે કે વાયની 2p માઇનસ 2 પ્લસ 1 પાવર થશે અહીંયા. ઓકે, dy આધાર સરખો ઘાતનો સરવાળો, અહીંયા 1 હોય એટલા માટે, ઇઝ ઇક્વલ ટુ 2 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેઝ ટુ માઇનસ વાય સ્ક્વેર વાયની 2p માઇનસ 1 થઈ જશે dy. તો આપણે જેવું ફોર્મ માગ્યું હતું અહીંયા એ ફોર્મ અહીંયા આવી ગયું. ક્લિયર? કરવાનું શું હતું તો કે એક્સની જગ્યાએ એ જોતાં જ તમને ખબર પડી જાય કે અહીંયા એક્સની જગ્યાએ વાય સ્ક્વેર લેવું પડે. ઓકે, તો નેક્સ્ટ ફોર્મ જો થર્ડ, ગામા n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n 0 ટુ ઇન્ફાઇનાઇટ એની માઇનસ 1 અપોન e ની માઇનસ
એક્સની 1/n પાવર dx. અહીંયા x છે. ઓકે, ગામા n ઇઝ ઇક્વલ ટુ 1/n ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ઇન્ફાઇનાઇટ ની માઇનસ એક્સ અને પાછી એક્સની 1/n પાવર dx. આપણે આ પ્રૂવ કરવાનું છે. ક્લિયર થાય? ઓકે, તો પ્રૂફ by definition gamma n is equal to integration 0 to infinite e ની minus x power x ની p minus 1 power dx, જ્યાં p કેવો લેવાનો? પોઝિટિવ. આપણે ડેફિનેશન ખ્યાલ છે. ઓકે, હવે તમે અહીંયા જુઓ, અહીંયા શું છે? એક્સની માઇનસ એક્સ માઇનસ એક્સ, એક્સની 1/n. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારે વાયની 1/n એવું કંઈક લેવું પડે. તો વી ટેક એક્સ ઇઝ ઇક્વલ ટુ વાયની 1/n. એટલે અહીંયા એવું ફોર્મ આવી જશે. તો અહીંયા કેવી રીતે શું ધારું પ્રૂફ માટે એ તમને ખ્યાલ ડાયરેક્ટ આવી જાય. ધેરફોર અહીંયા હું એમ કહી શકું કે એક્સની n પાવર ઇઝ ઇક્વલ ટુ વન, બે બાજુ n પાવર મલ્ટીપ્લાય કરીએ એટલા માટે. ઓકે, ધેરફોર એક્સ 0 મૂકો ઇમ્પ્લાઇઝ વાય શું મળે તમને? 0. એન્ડ એક્સ 0 મૂકો તો વાય 0. એન્ડ એક્સ તમે આપણે 0 ટુ ઇન્ફાઇનાઇટ લિમિટને કન્વર્ટ કરવાનું છે. ઇન્ફાઇનાઇટ મૂકો તો વાય ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે નાવ આપણે dxને હજી કન્વર્ટ કરવાનું બાકી છે. તો આપણી પાસે શું છે? xn ઇઝ ઇક્વલ ટુ વાય ઇમ્પ્લાઇઝ આ બે બાજુ આપણે ડેરિવેટિવ કરીએ તો n એક્સની n-1 અને એક્સનું પાછું dx ને અહીંયા dy. ઓકે, ઇમ્પ્લાઇઝ એક્સની n-1 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dy બાય n. ઓકે, શા માટે મેં અહીંયા dx ઇઝ ઇક્વલ ટુ ના કર્યું ને એક્સની n-1 dx કરીને આપણે કર્યું? જો અહીંયા મારાથી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા ગામા n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જો અહીંયા n લીધું છે, p હોય તો અહીંયા p-1 આવે, પણ અહીંયા તો n કીધું છે તો અહીંયા શું આવશે? n આવશે. અહીંયા શું આવશે? n આવશે. ઓકે, કેમ કે અહીંયા ગામા આપણે p લેતા તો p, પણ અહીંયા આપણે n માં પ્રૂફ આપવાની છે એટલા માટે. ઓકે, હવે જો અહીંયા આપણી પાસે છે એક્સની n-1 dx. એવું તો ઓલરેડી આપણે એની પ્લેસ જ આ ડાયરેક્ટ મૂકી દઈએ તો ચાલે? સમજાય છે આ વસ્તુ? અહીંયા આપણી પાસે છે જ એક્સની n-1 dx. તો અહીંયા એક્સની n-1 dx ઇઝ ઇક્વલ ટુ dy અપોન n મૂકી દેવાય એટલે આપણે ઇઝી પડે. ધેરફોર ગામા n ઇઝ ઇક્વલ ટુ આપને મળ્યું 0 ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા એક્સની જગ્યાએ વાયની 1/n, વાયની 1/n અને આમની જગ્યાએ dy બાય n. ઓકે, હું 1/n બહાર કાઢી લઉં. 0 ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ વાયની 1/n dy. હવે હું અહીંયા વાયની જગ્યાએ x રાખું, કેમ કે આપણે પ્રૂફ છે એ એક્સમાં માગીશ એટલા માટે. 1/n dx. તો આપણે પ્રૂફ જોતી હતી એ આપને મળી ગઈ. ક્લિયર થાય? કેવી રીતે? તો કે ગામા n ઇઝ ઇક્વલ ટુ ધીસ આપણે પ્રૂફ કરવાનું છે. અહીંયા એક્સની 1/n છે, આપણી ડેફિનેશનમાં અહીંયા ખાલી x છે તો આપણે x ઇઝ ઇક્વલ ટુ વાયની 1/n ધારવું પડે. એ આપણે ધાર્યું એટલે કે એક્સની n ઇઝ ઇક્વલ ટુ વાય. લિમિટમાં ચેન્જ કર્યો. અહીંયા dxની કંઈક વેલ્યુ પુટ કરવી પડે તો એમના માટે આપણે ડેરિવેટિવ કર્યું અને આ સ્ટેપ ડાયરેક્ટ આવી જતું હતું તો આમની જગ્યાએ આપણે ડાયરેક્ટ આ મૂકી દીધું. ઓકે, સાદુરૂપ આપ્યું, સિમ્પ્લિફાઈ કરતા ગયા અને આપને જે પ્રૂફ માગી હતી ગામા એનનું ફોર્મ તે મળી ગયું. તમારે
બીટા એન ગામા ફંક્શનના જે ફોર્મ છે એ બધા ફોર્મ તમારે યાદ રાખવા પડશે. સમજાય છે કયા ફોર્મનો ક્યાં યુઝ થાય? ચેપ્ટર સાવ ઇઝી છે, કાંઈ નથી એમાં, પરંતુ અમુક વસ્તુ છે એ તમારે યાદ રાખવી પડશે. ઓકે, તો આપણે નેક્સ્ટ ફોર્મ જોઈ લઈએ. ઓકે, ફોર્થ ફોર્મ ગામા એન ઇઝ ઇક્વલ ટુ 0 to infinite log 1 upon y ની n-1 dy. log 1 upon y ની n-1 dy. આપણે આવી પ્રૂફ આપવાની છે. તો પ્રૂફ બાય definition gamma n is equal to integration over 0 to infinite e ની minus x power x ની n-1 power dx જ્યાં n છે પોઝિટિવ. ઓકે, હવે અહીંયા જો n-1 જેવું કંઈક લીધું છે. ઓકે, અહીંયા લોગ છે 1 upon y છે. પહેલા તો 1 upon y છે. તો અહીંયા આપણે we take e raised to minus x is equal to y. જો આમાંથી આ સ્ટેપ છે એ આખું નીકળી જ જશે. ક્લિયર થાય છે? આમાંથી આ સ્ટેપ છે એ આખું નીકળી જ જાય છે e raised to minus x વાળું. ફક્ત આવું જ કંઈક સ્ટેપ રહીએ છે. એટલા માટે આના ઇક્વલ ટુ આપણે ધરી લઈએ y. Therefore બે બાજુ ડેરિવેટિવ કરીએ તો e raised to minus x નું e raised to minus x ને minus x નું પાછું -1 dx dy implies e raised to minus x dx is equal to શું થઈ ગયું માઇનસ dy. ઓકે, જો તમે અહીંયા ચેક કરો, આમાં e raised to minus x વાળું સ્ટેપ છે, અહીંયા તો એ સ્ટેપ જ નીકળી જાય આખું. આપણને જે એની પ્રૂફ કરવાની છે એમાં, એટલે કે આના ઇઝ ઇક્વલ ટુ આપણે y ધારી લઈએ તો આપને શું મળી જાય કે આપને ખબર છે e raised to minus x નું x હોય કે માઇનસ x, e raised to x હોય તો એમનું ડેરિવેટિવ e raised to x, અને કદાચ માઇનસ હોય તો એમાં માઇનસનું થોડુંક આગળ પાછળ થાય. અહીંયા માઇનસ આવી ગયું. ઓકે, તો આની જગ્યાએ આપણે માઇનસ dy આવી જાય ઓનલી. એનો મિનિંગ કે આ આખું સ્ટેપ છે નીકળી જાય. ક્લિયર થાય? અને જે આપણે પ્રૂફમાં માંગ્યું નથી, એટલા માટે આપણે e raised to minus x is equal to y લઈએ. ક્લિયર થાય? ઓકે, નાવ e raised to minus x is equal to y implies minus x log e is equal to log y. બે બાજુ log લગાડ્યા એટલે કે માઇનસ એક્સ ની છે log e log y. log e ની વેલ્યુ તો 1 થાય એટલે કે માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ log y, કારણ log 1 implies x is equal to minus log y implies x is equal to log, આ માઇનસને ઉપર જાઓ તો જ્યારે અહીંયા લોગ હોય ત્યારે અહીંયા જે પાવર હોય તમે અહીંયા લઈ શકો ને અહીંયા જે પાવર હોય એને અહીંયા લઈ શકો. તો
તો આને હું log 1/y કહી શકું. ક્લિયર થાય? ઓકે. x0 implies સોરી અહીંયા 0 to 1 છે, પ્રૂફમાં આપણે 0 to 1 આપેલું છે. ઓકે, x0 ઇમ્પ્લાઇઝ y શું મળશે? એની 0 પાવર એટલે કે y1 એન્ડ x ઇન્ફાઇનાઇટ ઇમ્પ્લાઇઝ y શું મળશે આપને? 0. જો તમે અહીંયા x ઇન્ફાઇનાઇટ મૂકો એટલે કે 1 upon e raised to minus infinite એટલે કે e raised to minus infinite એટલે કે y0. ક્લિયર થાય? ઓકે. ગામા n ઇઝ ઇક્વલ ટુ આપને 1 મળ્યું, પહેલા 1 મળે છે પછી 0 મળે છે. e raised to minus x dx ની જગ્યાએ આપણે માઇનસ dy મળે છે અને x ની જગ્યાએ આપણે મળે છે log 1/y ની n minus 1. ઓકે, આ માઇનસ હું અહીંયા લગાડું તો લોઅર લિમિટ છે અપર લિમિટ થઈ જાય અને અપર લિમિટ છે લોઅર લિમિટ થઈ જાય. log 1/y ની n minus 1 dy. તો ગામા n ઇઝ ઇક્વલ ટુ ધીસ. ઓકે, e raised to minus x. જો અહીંયા આ સ્ટેપ કાઢવાનું છે, આપણી પ્રૂફમાં e માંગ્યું નથી, તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે y લઈ લીધું. કેમ કે તમે e raised to વાળું ફોર્મ જ્યારે ધારશો ત્યારે eના એ સ્ટેપમાં e વાળું ફોર્મ છે એટલે એમનું ડેરિવેટિવ કહીશો તો પણ e ફોર્મ રહેવાનું જ છે e વાળું. કેમ કે e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થવાનું છે એટલા માટે. તો અહીંયા e રહ્યું, અહીંયા માઇનસ dy મળ્યું. ઓકે, આ સ્ટેપ નીકળી ગયું. ઓકે, પછી આપણે આનું સિમ્પ્લિફિકેશન બે બાજુ આપણે લોગ માંગ્યો હતી, બે બાજુ લોગ કર્યા અને સિમ્પ્લિફિકેશન કર્યું એટલે x ઇઝ ઇક્વલ ટુ log 1/y મળ્યું. હવે x ઇઝ ઇક્વલ ટુ 0 તો e ઇઝ ઇક્વલ ટુ એટલે y ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તમે અહીંયા મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તમારે 0 થઈ જાય. અને પછી આમાં મૂકી દીધું અને આપણે આન્સર આવી ગયું. તો આ હતા આપણે ડેફિનેશન જોઈ અને આ હતા એમના ફોર્મ. આપણે ટોટલ એક ડેફિનેશન ને બીજા 4 ફોર્મ ગામા ફંક્શનના જોયા અને બીજું કંઈ એમના અમુક રિઝલ્ટ છે જે IMP પણ છે અને ઉપયોગી પણ એટલા છે. એમના થકી જ આપણે આગળ આ ચેપ્ટરમાં આગળ વધવાનું છે. તો એ રિઝલ્ટની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.